दायिका भागवत मरना सिखाती है। वो पितामह भीष्म के प्रसंग द्वारा महाभारत ना कथा में आपणे जोयुं पितामह भीष्म अने पछी प्रसंग आवे परीक्षित राजानो, जेने 7 दिवस पछी मृत्युनो श्राप ऋषिपुत्र द्वारा मळे छे। ऋषिनो अपराध थई जाय छे परीक्षित राजाथी। मूळ तो आज छे, मूळ भागवतनुं मूळियुं जो कोई होय तो ए छे। परीक्षित राजा पासे मात्र 7 दिवसनी अवधि छे, मात्र 7 दिवसनो समय छे अने केवी रीते परीक्षित राजा पोताना मृत्युने सुधारे छे एना माटे सुखदेवजी महाराज परीक्षित राजाने ज्ञानामृत पाए छे। ए तो भागवतनी कथा छे। जीवन में अपराध थई जाय छे परीक्षित राजाथी अने पद्म पुराण में तो त्यां सुधी कीधुं छे के कोई व्यक्ति आखा जीवन में जेटला पाप करे पाप धोवानी शक्ति भगवान खाली एक नाम में रहेली छे। कोई माणस आखू जीवन जेटला पाप करी शके ए पाप ने धोवानी शक्ति भगवान ना खाली एक नाम में रहेली छे। अपि चेतसु दुराचारो, भगवद गीता में कह्युं अपि चेतसु दुराचारो भजते माम अन्य भाग। दुराचारी में दुराचारी माणस पण, पापी में पापी माणस पण जो अनन्य शरणागति थी अनन्य भक्ति थी मारा शरणे आवे छे तो ए साधु समान ज छे। साधु एटले सरल, साधु एटले सारो, साधु एटले कोई सन्यासी अने ए भाव में नहीं, साधु एटले सारो। अपि चेतसु दुराचारो भजते माम अन्य भाग। तो पछी आ तो बहु कॉन्ट्रोवर्शियल स्टेटमेंट थई गयुं ने कि भगवाने छूट आपी दीधी आखो जीवन तम तमारे धबधबाओ, पाप करिए जाओ करिए जाओ करिए जाओ। आनो मतलब तो एवो थयो, भगवाने गीता में कह्युं अपि चेतसु दुराचारो भजते माम। पापी पापी अने दुराचारी माणस जो भगवानનું एक वखत नाम लई ले भावथी, आओ ई एक शब्द ઉપર અંડરલાઈન કરવાની છે, પૂર્ણ પછતાવાના ભાવથી બગાહા ખાતા ખાતા હે રામ શ્રી કૃષ્ણ ગોવિંદ ઈ ક્યાંય ન પૂગે ને એનું કાંઈ ધોવાય નહીં। ઈ ગંગાજીમાં બુડી જાય ને કાંઈ ન ધોવાય, ડૂબકી નહીં આખે આખો બુડી જાય ને તોય કાંઈ ન ધોવાય એનું। પછતાવાનો ભાવ, પ્રામાણિક હૃદયનો જે ભાવ હોય એનાથી જો પરમાત્માનું એક વખત નામ લેવાઈ જાય તો આખા જન્મારાના પાપ ધોવાઈ જાય છે। આ શાસ્ત્રનું પ્રમાણ છે। પણ પછી થાતું એવું હોય ને આપણા હાથ વાળા હોય અને આપણું ધ્યાન ગેસમાં ચૂલા ઉપર દૂધ ઉકળવા માટે રાખ્યું હોય, ધ્યાન આપણું એમાં, એટલે એ બધું ન થાય સાથે। એટલે દેખી જોતી રીતે આપણું હાથમાં માળા છે પણ આપણું મન બીજે ભટકે। ગોકુળમાં એક પ્રસંગ બને છે શકટભંજન લીલા તરીકે, બાળ લીલા, કૃષ્ણ ભગવાનની બાળ લીલામાં જ પ્રસંગ આવે છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે અને ગોકુળમાં નંદ બાબા અને યશોદા માને ત્યાં સરસ મજાનો ઉત્સવ, આખો ઉત્સવની ઘટમાળ શૃંખલા છે। તો એવા સમયે સુંદર મજાનો ઉત્સવ ને આ બધું ભગવાનના નિમિત્તે કર્યું અને એક બળદગાડા જેવું હોય છે, બળદગાડાની નીચે દૂધ, દહીં, માખણ, ગોરસ આ બધાના માટલા મૂક્યા છે અને એની બાજુમાં ભગવાનને ઓઢાડી દીધા। ભગવાન હજી તો શિશુ રૂપે છે, જન્મોત્સવ ચાલી રહ્યો છે એટલે ભગવાન તો નાના બાળક રૂપે છે। તો લાલનને યશોદામાં એક જગ્યાએ સુવડાવી
અને મહેમાનના આગતા સ્વાગતામાં, કોઈને પીરસવામાં, જમવામાં, જમાડવામાં ને એમાં એનો સમય નીકળી જાય. અને ભગવાન વિચારે આ યશોદામાં ઉત્સવ મારા નામે કરે, દેખના ઉત્સવ મારા નામે કરે ને મને જ આમ એકલો મૂકી અને ગામને હાચવવા નીકળી ગયા. ભગવાનની લીલા જ. हम क्या करते हैं, भगवान के नाम पे कोई प्रसंग करते हैं और भगवान को साइड में रख देते हैं. ભગવાનના નિમિત્તે કોઈ પ્રસંગ થતો હોય ને ભગવાન તો ખૂણામાં પડ્યા રહી જાય, આપણે મેઇન થઈ જતા હોય. અહંકાર ભગવાન કો રાસ નહીં આતા, ત્યારે ભગવાને પાટું મારી અને એ બળદ ગાડાનો ભંજન કર્યું છે. શકટ ભંજન નામની લીલા છે. जिसके निमित्त किया जाए उसको विसार के तो અપિચેત સુ દુરાચારો ભજતે મામ અન્ય ભાગ. આ સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા માટે ભાગવતજીના 6ઠા સ્કંદમાં અજામિલની કથા આવી છે. અજામિલ બહુ પાપી માણસ છે, વ્યસની છે, જુગારી છે, ગણિકાઓ વૈશ્યાઓના ચક્કરમાં ફસાયેલો વ્યક્તિ છે. જીવનમાં તમે જેટલા પાપનું અનુમાન કરી શકો એ બધા પાપી વ્યક્તિએ કરેલા, એટલો પાપી માણસ છે. મંદિરે કોઈ દી જતો નથી, પૂજા તીરથ કોઈ દી કરતો નથી, તિલક માળા ધારણ કરતો નથી, અધર્મીમાં અધર્મી માણસ છે. એના પત્ની સંસ્કારી છે, વ્રત જપ તીરથ બધું કરે. પ્રસંગ એવો છે કે કદાચ તો વિસ્તારમાં છે, તમને સંક્ષેપમાં સાર કહું. એના પત્ની સગર્ભા અવસ્થામાં છે અને સગર્ભા અવસ્થામાં સાધુ સંતો પધાર્યા છે ઘરે. એના પત્નીએ રસોઈ બનાવી, સાધુ સંતો મહાત્માઓને ભોજન કરાવ્યું, પ્રસાદ ગ્રહણ કરાવ્યો, દક્ષિણા આપી અને પછી મહાત્માઓએ આશીર્વાદ આપ્યા છે. દીકરી, તે અમને અન્નદાન આપ્યું છે, તે અમને પ્રસાદ આપ્યો છે, તારા પ્રસાદથી અમને સંતોષ થયો છે અને તારા સારા દિવસો ચાલી રહ્યા છે. હે દીકરી, તારે ત્યાં જે દીકરો થાય ને, તારે ત્યાં જે પુત્ર જન્મ થાય, બસ મારું આટલું માનજે. તારા દીકરાનો જન્મ થાય ને તો એનું નામ નારાયણ રાખજે, નામ નારાયણ રાખજે. બાપજી તમે જેમ કહો એમ, તમારો આદેશ. સમય વીત્યો, દીકરાનો જન્મ થયો અને નામ રાખ્યું નારાયણ. અજામિલ ગમે તેવો પાપી છે, ગમે તેટલો ખરાબ માણસ છે, પણ પાપીમાં પાપી માણા હોય તો બાપ બને ને, પિતા બને ને, પછી એના અંદર મમતા જાગે. પોતાના દીકરા કે દીકરી પ્રત્યે તો ભાવ હોય જ ને. ગમે તેટલો ખરાબ માણા હોય, પાપી હોય, પોતાના સંતાનને તો પ્રેમ કરે ને. ઓમ કોઈથી ભગવાનનું નામ લે નહીં, ભગવાનની માળા કરે નહીં, મંદિરે જાય નહીં, પણ દીકરાનું નામ નારાયણ રાખ્યું ને એટલે દિવસમાં સેંકડો વાર મોઢામાં નારાયણનું નામ આવે. તમને અનુભવ હશે ને, તમારા ઘરે દીકરો દીકરી પોતરા પોતરી હોય તો દિવસમાં તમે કેટલી ગણતરી માંડજો, કેટલી વાર એને નામથી બોલાવતા હશો. અજામિલ અજાણીએ જ એ નારાયણ અહીંયા આવો, પાણીનો ગ્લાસ લઈ આવો, એ નારાયણ અહીંયા આવો, પંખાનું બટન ચાલુ કરી દે, એ નારાયણ અહીંયા આવો, મારી જમવાની થાળી લઈ જા, એ નારાયણ અહીંયા આવો. પોતાના દીકરાને બોલાવતો હોય ને, નારાયણ નારાયણ. હવે જો એ ભગવાનનું નામ નથી લેતો, પોતાના દીકરાને બોલાવે છે, નારાયણ નારાયણ નારાયણ. એમ અજાણીએ જ સેંકડો વખત દિવસમાં નારાયણ 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 નામનું રટણ કરવા લાગે છે. અને કથા છે કે જ્યારે અજામિલ પોતાનો પ્રાણ છોડી રહ્યો છે, પાપીમાં પાપી, દુષ્ટમાં દુષ્ટ એવો અજામિલ જ્યારે પોતાનું શરીર છોડી રહ્યો છે, ત્યારે એના સમીપ એના પત્ની છે અને એનો પુત્ર નારાયણ છે. અને મરતા મરતા મરણ પથારીએ અજામિલ પોતાના દીકરાને જોઈ અને હાથ આમ લાંબો કરી એના માથે આમ રાખી અને એ નારાયણ કહીને પોતાના શ્વાસ છોડે છે. નારાયણ કહી
પોતાના શ્વાસ છોડે છે અને પાપીમાં પાપી દુષ્ટમાં દુષ્ટ અજામિલને પણ વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. અંતકાલે નારાયણ સ્મૃતિ. જે માણસ મરતા મરતા રામનું નામ લે એને સ્વયં રામ મળે છે. તો તમને તો એમ થશે ને પ્રશ્ન કે અજામિલ તો બહુ પાપી છે, અજામિલ તો બહુ દુષ્ટ છે, એ તો સારો માણસ નહોતો અને અધૂરામાં પૂરું એ ભગવાનનું નામ નહોતો લેતો, એ કાંઈ વૈકુંઠવાળા નારાયણનું નહોતું નામ લેતો, એ તો પોતાના દીકરા નારાયણનું નામ લેતો હતો. અને જ્યારે એ નારાયણ બોલતો હતો ત્યારે એના મનમાં ઓલા નારાયણ ભગવાન નારાયણનું ધ્યાન નહોતું, એનું ધ્યાન તો એના પુત્રમાં જ, તો એને મુક્તિ મળી ગઈ. ભલે દીકરાને બોલાવતો હતો પણ નામ તો નારાયણનું લેતો હતો ને. ભગવાન એમ કહે છે આ કથા દ્વારા કે કોઈ માણસ અજાણીએ પણ પાપ કરે ને તો એ પાપનું ફળ એને ભોગવવું પડે. તમે માની લ્યો કે એક કટોરોમાં તમને કોઈએ પ્યાલો ભરીને તમને કંઈક આપ્યો છે રસનો, એ ઝેર છે. ઝેરનો પ્યાલો તમને કોઈકે આપ્યો, તમને ખબર નથી કે આ પ્યાલામાં છે શું, આ કટોરામાં છે શું, એ તમને ખબર નથી, પણ તમે અજાણીએ જ જો એને શરબત સમજીને પી જાઓ, અજાણીએ જ જો ઝેરનો પ્યાલો પીવાઈ જાય તો મરી જવાય કે ન મરી જવાય? તમને ખબર નથી અંદર શું છે, પણ અજાણીએ ઝેર પીવાય તો મરી જવાય કે ન મરી જવાય? મરી જવાય. અને અજાણીએ અમૃત પીવાઈ જાય તોય અમર થઈ જવાય ને. એમ અજાણીએ પાપ કરો એનુંય ફળ છે, તો અજાણીએ હાથોથી પુણ્ય થઈ જાય એનુંય ફળ છે, અને અજાણીએ ભગવાનનું નામ લેવાઈ જાય તોય ભગવાનનું નામ મારું ને તમારું કલ્યાણ કરે 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 ને કરે. અજાણીએ પણ ઘણા લોકો કહેતા હશે ને કે આ ધૂન ભજન કીર્તનનો કથામાં શું મહત્વ? કથાનો સાર જ ભગવાન નામ છે. આનું ફળ જ છે કે નામ લેવાઈ જાય બસ. આ બાકી જે વર્ણનો છે, કથાઓ છે, એ તો એને પુરવાર કરવા માટેના વાર્તાઓ છે. એ બધું પુરવાર, એ સિદ્ધાંતોને પુરવાર કરવા માટેના પુરાવાઓ છે. બાકી જે મૂળ ફળ છે એ છે હરિનામ સંકીર્તન. મૂળ નામ તો હરિનામ છે. માણસ યેન કેન પ્રકારે નામ લે. અને રામચરિત માનસમાં તો તુલસીદાસજીએ ત્યાં સુધી કીધું છે કે રામનું નામ તમે ભાવથી લ્યો, કુભાવથી લ્યો, રામનું નામ તમે પ્રેમથી લ્યો, રામનું નામ તમે નફરતથી લ્યો, અરે રામનું નામ તમે હસતા મોઢે લ્યો કે રામનું નામ તમે મોઢું ચડાવીને લ્યો, પણ રામનું નામ મારું ને તમારું કલ્યાણ કરે 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 ને કરે. કારણ કે કલ્યાણ કરવો એ રામ નામનો સ્વભાવ છે. ગોળ હોય, ગોળને તમે અંધારામાં ખાઓ ને તોય ગળિયો લાગે, અજવાળામાં ખાવ તોય ગળિયો લાગે, એકલામાં ખાવ તો ગળિયો લાગે, મિત્રો હારે ખાવ તોય ગળિયો જ લાગે. કારણ કે ગળિયું લાગવું એ ગોળનો સ્વભાવ છે. એવી રીતે રામનું નામ ભાવથી લ્યો, કુભાવથી લ્યો, પ્રેમથી લ્યો, નફરતથી લ્યો, રામનું નામ મારું તમારું કલ્યાણ કરે. કારણ કે એ એનો સ્વભાવ છે. કલ્યાણ કરવું એ રામ નામનો સ્વભાવ છે.